રાજ્યમાં હાડ થીજવતી ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 શહેરોના તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો। હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક તાપમાનમાં હજુ પણ 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે। આ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે। મોડી રાત્રે નલિયામાં 5.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। અન્ય શહેરમાં જ્યાં ઠંડીનો ચમકારો વધુ અનુભવાયો તેમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ભુજ, રાજકોટ, અમરેલી, ડીસા, જામનગરનો સમાવેશ થાય છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીના ઘટાડા સાથે 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે ઠંડા પવનને લઈને રાજ્યમાં જે 24 કલાકમાં ઠંડીનું જે જોર છે તેમાં વધારો થયો છે।